આજથી એટલે કે 1 જૂનથી 1 બે નહીં પરંતુ 5 નિયમો આજથી બદલાઈ રહ્યા છે અને તેના જ કારણે આ ફેરફારના કારણે સામાન્ય માણસના ખિસ્સા ઉપર અસર પડવા જઈ રહી છે. તો આજે નિયમોમાં ફેરફાર થયો છે. આવો ફટાફટ આપણે આ વિગતો વિશે જાણી લઈએ. આજે 5 નિયમોમાં ફેરફાર થયા છે. તેમાં છે એક એલપીજી સિલિન્ડરની કિંમતમાં બદલાવ થશે. એટલે કે આજથી દેશમાં દર મહિનાની 1લી તારીખે જે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. આ ફેરફાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને ઘરેલું કમર્શિયલ બંને સિલિન્ડરોને લાગુ પડે છે. બીજા નિયમની વાત કરું તો ડ્રાઇવિંગ કેસમાં દંડમાં હવે વધારો થશે. ડ્રાઇવિંગ કરતી વખતે ભૂલો કરવા બદલ કેટલાક પ્રકારના દંડ લાગતા હોય છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવે તો આ મામલામાં દંડ ફટકારવામાં આવે છે અને તેમાં પણ આજથી કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેને 25,000 સુધીનો દંડ ભરવો પડશે. અને આ સાથે જ ત્રીજા જો નિયમની વાત કરું તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવશે. આજથી ટેસ્ટ માત્ર આરટીઓ તરફથી જાહેર કરાયેલા સરકારી સેન્ટરમાં જ થતા હતા પહેલા, અને હવે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ લાયસન્સ માટે અરજી કરનાર જે ડ્રાઇવિંગ ટેસ્ટ થશે તેમના લાયસન્સ જાહેર કરવામાં આવશે. જોકે આ ટેસ્ટ માત્ર એ જ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં થશે જે આરટીઓ દ્વારા અધિકૃત હશે. ચોથા જ નિયમની વાત કરું તો વધારે ઝડપે વાહન ચલાવવા બદલ પણ દંડ કરવામાં આવશે. અને પાંચમો જે નિયમ છે આધાર કાર્ડના નિયમો જે છે તેમાં હવે બદલાવ થશે. અપડેટ્સ ફક્ત એ જ વસ્તુઓ સાથે સંબંધિત છે જે ઓનલાઈન કરી શકાય છે. જો તમે આધાર સેન્ટર પર જઈને આધાર અપડેટ કરાવવા ઈચ્છતા હોય તો અપડેટ દીઠ 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અને આ સિવાય જૂનમાં 13 દિવસની બેંક રજા પણ રહેશે. જો તમારે આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા ઈચ્છો છો તો 14 જૂન સુધી તેને મફતમાં કરી શકશો. આજે 5 જેટલા જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.